ભાવનગર જિલ્લા જેલમાંથી 9 કેદીઓને સજા માફ કરીને રહ્યા કરવામાં આવી। વાત કરવામાં આવે તો આજ રોજ ગુજરાત જેલ વિભાગના વડા પોલીસ મહાનિર્દેશક ડૉક્ટર કે.એન. રાવ આઈપીએસ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લા જેલના અધ્યક્ષ શ્રી એલ.એમ. રાઠોડના પ્રયત્નો દ્વારા ભાવનગર જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલ કુલ 12 પાકા કામના કેદીઓમાં જે જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરના અધ્યક્ષસ્થાન હેઠળ જિલ્લા સલાહકાર સમિતિમાં થયેલ ચર્ચા અન્વયે તમામ સભ્યોની સહમતિથી 11 પાકા કામના કેદીઓને હકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યા હતા। સરકારશ્રીના ગૃહ વિભાગ હુકમ અન્વયે ભાવનગર જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કામના કેદીમાં નીતિનભાઈ ભૂરાભાઈ ઝાલા, અશોકભાઈ ભગવાનભાઈ ઝાલા, નિલેશભાઈ ધનજીભાઈ ઝાલા, ભરતભાઈ વાઘાભાઈ બારિયા, સબુરભાઈ હરિભાઈ ડાભી, ઝીણાભાઈ રવજીભાઈ ડાભી, પ્રવીણભાઈ ધરમસિંહભાઈ કાંબળ, કિશોરભાઈ ઉર્ફે પોપટભાઈ વેલજીભાઈ ચુડાસમા, ધીરુભાઈ નાનજીભાઈ ભીલ જે જિલ્લાના નિયમો મુજબ 14 વર્ષની સજા પૂર્ણ કરેલ હોય અને જેલ જીવન દરમિયાન સારી એવી વર્તણૂક ધરાવતા હોય તથા પોતાની ભૂલનું પશ્ચાત કરી વિવિધ સુધારાત્મક પ્રવૃત્તિમાં ભાગ લઈ માનસ પરિવર્તન થયેલ તેમજ વિવિધ જેલ ઉદ્યોગ કામગીરી કરેલ હોવાથી 12 કેદીઓમાંથી હાલ ઉપરોક્ત 9 પાકા કામના કેદીઓને બાકી સજા માફ કરી BNSની 2023ની કલમ મુજબ 473 મુજબ વહેલી તકે જેલ મુક્તિ કરવામાં આવેલ છે। અને જેલનું તમારા જેલ જીવન દરમિયાન તમે શું શું કર્યું, આ 14 વર્ષ 15-17 વર્ષ જે તમે રહ્યા એ દરમિયાન તમે શું શું અનુભવ કર્યો એ અમને ટૂંકમાં કહો। આભાર સાહેબ આપનો। મારું નામ નીતિનભાઈ ભૂરાભાઈ ઝાલા, ગામ પશેગામ, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર। હું પશેગામનો રહેવાસી છું અને છેલ્લા 22 વર્ષથી ભાવનગર જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવું છું। મને ગારિયાધાર તાલુકા પોલીસ સ્ટેશનના ગુનાના કામે આજીવન કેદની સજા થઈ હતી। એ સજા દરમિયાન મેં જે ભાવનગર જિલ્લા જેલમાં જે ઉદ્યોગોમાં ચાલતા બધા ઉદ્યોગોમાં કામ કરેલ છે। તમામ ઉદ્યોગમાં બેકરી વિભાગમાં, વણાટ વિભાગમાં, સુથારી વિભાગમાં તથા વીસી રસોડા વિભાગમાં પણ મેં કામ કરેલ છે અને એ તમામ કામ મારા જેલ જીવન દરમિયાન મેં મારી નિષ્ઠાથી કરેલ છે અને આ જે સરકારશ્રીના હુકમથી આજે અમને વહેલી જેલ મુક્તિ આપવામાં આવી છે તેમાં અમારા અધિક્ષક રાઠોડ સાહેબ તથા અમારા જેલોના આઈજી સાહેબ રાવ સાહેબ એનો બધા